નમસ્કાર દર્શક મિત્રો, BH ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી મોટા મિયા માંગરોળ ગુરુ પૂર્ણિમા માત્ર ઉજવણીનો દિવસ નથી, પરંતુ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર અવસર છે. જીવનમાં જ્ઞાન, ગુણધર્મ અને ગુણવત્તાનું સિંચન થવું આવશ્યક છે. ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ જણાવ્યું કે જીવનમાં જ્ઞાન, ગુણધર્મ અને ગુણવત્તાનું સિંચન થવું ખૂબ જ જરૂરી છે. ગુરુના ઉપદેશને જીવનમાં ઉતારીને કોમી એકતા, ભાઈચારો, માનવ સેવા, વ્યસન મુક્તિ, કન્યા કેળવણી, શિક્ષણ અને વૃક્ષારોપણ જેવા સારા કાર્યો અપનાવવા જોઈએ. સાચા ગુરુના માર્ગદર્શનથી જ વ્યક્તિનું જીવન ઉજ્જવળ અને સમાજ વધુ સુખી બની શકે છે. રિપોર્ટર ફિરોજ બાપુ, કૌસંબા. આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આજે વર્ષોની પરંપરા અનુસાર મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાતે મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત સજાદનશીન હિઝ હોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. આજના અવસર નિમિત્તે હિન્દુ મુસ્લિમ સૌ ભેગા મળીને આ પ્રસંગને ઉજવે છે. મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ઘેર ઘેર ગાય પાડો, ઘેર ઘેર વૃક્ષ વાવો, ઘેર ઘેર શિક્ષણ મેળવો, ઘેર ઘેર વ્યસન મુક્તિ, તેમજ સૌથી અગત્યનું એવું ઘેર ઘેર સંસ્કાર આપો જેવા ઉદ્દેશો આપતી આવી છે. આજનો અવસર એ ખરેખર અનોખો અવસર છે. ગુરુ શિષ્ય પરંપરા એટલે કે પીરો મુર્શિદ અને મુરીદની જે પરંપરા છે એ માનવના જીવનને યોગ્ય દિશા અને હેતુ પૂરા પાડે છે. આજના અવસર નિમિત્તે સમગ્ર માનવ સમાજ જીવનમાં જ્ઞાન, ગુણધર્મો અને ગુણવત્તાનું મહત્વ સમજે એ જ અભ્યર્થના. આભાર.